चलो विद्यार्थी मित्रों, ત્યારબાદ लास्ट टाइम जो कॉन्सेप्ट क्लियर કર્યા ત્યારબાદ આગળ જોઈએ यंग मोड्यूलस की बाकी है। हुकनो नियम सुधी कम्प्लीट थई गयुं। चलो हुकनो नियम प्रतिबल विकृति, हुकनो नियम प्रतिबल विकृति वक्र थई गयो। चलो चलो हवे 9.6 स्थितिस्थापक अंको में जोईए। 9.6.1 અને 9.6.2 करवाना है। चलो तो हवे जे टॉपिक जोवाना छे विद्यार्थी मित्रों ए जोईए। आजना लेक्चर में जे टॉपिक जोवाना छे एनी चर्चा करवानी छे। ए कही दो तमने आटला टॉपिक आज करवाना छे। तो जो नेक्स्ट टाइम थी आपणे दाखला जे छे गणी शकशुं एटला टॉपिक थई गया छे। तो नेक्स्ट टाइम नेक्स्ट लेक्चर में आपणे दाखला जोशुं। चलो यंग मोड्यूलस जे छे अत्यारे आपणे जोवानो छे। बाकी आकार स्थितिस्थापक, पोइजन गुणोत्तर, खेचाण में रहेला तारनी स्थितिस्थापक ऊर्जा ई कोई पॉइंट करवाना नथी आपणे। हुकनो नियम प्रतिबल विकृति हवे सीधुं यंग मोड्यूलस जे छे जोवानुं छे। तो आपणे जोईए विद्यार्थी मित्रों यंग मोड्यूलस एटले शुं समजावो। चलो भाई यंग मोड्यूलस एटले शुं। हवे मोड्यूलस जे छे एना घणा प्रकार होय विद्यार्थी मित्रों। एमां आपणे जोईए यंग मोड्यूलस। बल्क मोड्यूलस होय पण ए आपणे टॉपिक में करवाना नथी। यंग मोड्यूलस पण छतांय हूँ तमने एना सूत्र लखी दईश। यंग मोड्यूलस हवे जो मोड्यूलस छे ने ए 3 मोड्यूलस त्रणेय विकृति माटेना छे। लंबाई में थतो फेरफारनी विकृति जे छे ए यंग मोड्यूलस आपशे। आकार मोड्यूलस जे छे तो ए आकार में थतो क्षेत्रफल में थतो फेरफार दर्शावशे। ज्यारे कद में थतो फेरफार छे ए बल्क मोड्यूलस आपशे। એટલે કોર્સમાંથી નીકળી ગયા છે પણ આપણે એ બધા મોડ્યુલસ જે છે એ કરશું। ચાલો યંગ મોડ્યુલસ હવે યંગ મોડ્યુલસની ફોર્મ્યુલા અથવા તો યંગ મોડ્યુલસ કોને કહેવાય છે। तो यंग मोड्यूलस की व्याख्या एनी डेफिनेशन संगत विकृति अने तणाव प्रतिबल अथवा तो तणाव प्रतिबल એટલે સિગ્મા તથા તણાવ प्रतिबल सिग्मा तथा संगत विकृति
તણાવ પ્રતિબળ તથા સંગત વિકૃતિ ના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહેવાય છે. યંગ મોડ્યુલસની ડેફિનેશન શું થઈ વિદ્યાર્થી મિત્રો? તણાવ પ્રતિબળ સિગ્મા તથા સંગત વિકૃતિના ગુણોત્તરને શું કહેવાય છે? યંગ મોડ્યુલસ કહેવામાં આવે છે. ચાલો તો યંગ મોડ્યુલસની જે ડેફિનેશન છે એના ઉપરથી સૂત્ર છે એ યાદ રાખવું પડશે. યંગ મોડ્યુલસનું વાય એટલે થશે યંગ મોડ્યુલસ બરાબર તણાવ બળ અથવા તો તણાવ પ્રતિબળ એટલે એને કહેવાય સિગ્મા ના છેદમાં સંગત વિકૃતિ. ચલો તો આ બંને ગુણોત્તર જે છે એ આપણે યાદ રાખવાના છે. બંનેના ગુણોત્તરના સૂત્ર પણ ખ્યાલ હોવા જોઈએ. હવે પ્રતિબળનું જે સૂત્ર છે એ શું થશે? પ્રતિબળ એટલે સિગ્મા બરાબર જોયું હતું ફોર્સ અપોન એરિયા. તો આ પ્રતિબળનું સૂત્ર થઈ ગયું. પ્રતિબળ જે છે એ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ છે એ પ્રતિબળ દર્શાવશે. હવે જ્યારે સંગત વિકૃતિ તો એ છે સિગ્મા. અહીંયા આપણે લખતા ભૂલી ગયો છું સિગ્મા. સંગત વિકૃતિ એટલે આવી જશે સિગ્મા. ચલો તો સિગ્મા બરાબર થશે ડેલ્ટા એલ ના છેદમાં એલ. આ થઈ ગઈ સંગત વિકૃતિ. તો સંગત વિકૃતિ એટલે ડેલ્ટા એલ ના છેદમાં એલ થશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો ઈ બરાબર ડેલ્ટા એલ ના છેદમાં એલ. ચલો હવે આ બંનેની કિંમત પ્રતિબળ અને સંગત વિકૃતિ બે ફોર્મ્યુલા જોઈ લીધી. હવે આ બેની ફોર્મ્યુલા આપણે વાયની અંદર એડ કરશું. વાય બરાબર સિગ્મા અપોન ઈ. ચલો તો સિગ્મા ઇક્વલ ટુ શું થશે વિદ્યાર્થી મિત્રો? એફ અપોન એ. ચલો થશે એફ અપોન એ. હવે છેદમાં ઈ છે તો ઈ બરાબર શું છે? ડેલ્ટા એલ અપોન એલ. તો આ ફોર્મ્યુલા થઈ ગઈ ડેલ્ટા એલ ના છેદમાં એલ છે તો છેદનો છેદ જશે અંશમાં. તો આ યંગ મોડ્યુલસની ફોર્મ્યુલા થઈ ગઈ. હવે આના ઉપરથી તમે એકમ પણ બનાવી શકો છો. જોઈએ આપણે વાય બરાબર એ જ સૂત્ર યંગ મોડ્યુલસનું એફ એલ ના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ. ચલો એફ એલ એફ ડોટ એલ ઇક્વલ ટુ ના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ. હવે જો યંગ મોડ્યુલસની અંદર એન એટલે ન્યૂટન આવશે. આ મીટર સ્ક્વેર અને આ મીટર. તો આ મીટર કેન્સલ થઈ ગયા. તો યંગ મોડ્યુલસનું સૂત્ર પ્રતિબળનું સૂત્ર તો એ જ આવ્યું ન્યૂટન મીટરની ઓછા 2 ઘાત. ચલો સમજાય છે? ન્યૂટન મીટરની ઓછા 2 ઘાત અથવા તો પાસ્કલ. યંગ મોડ્યુલસનો બીજો એકમ શું થશે? પાસ્કલ. ચાલો તો યંગ મોડ્યુલસના બંને એકમ પણ સમાન મળે છે. પાસ્કલ એનો એકમ છે. વાય બરાબર પી એ.
હાલો હવે આનું પારિમાણિક સૂત્ર શું બનશે? પારિમાણિક સૂત્ર તો જે યંગ મોડ્યુલસનું હતું સૂત્ર, પારિમાણિક સૂત્ર એ જ બનશે. વાય બરાબર ન્યૂટન, તો ન્યૂટનનું આવશે m1L1T-2 ઇન્ટુ મીટરની ઓછા 2 ઘાત એટલે L -2. હવે સિમ્પ્લિફાય કરીએ તો m1 Lની ઓછા 1 ઘાત Tની ઓછા 2 ઘાત. ચલો આ પારિમાણિક સૂત્ર થઈ ગયું યંગ મોડ્યુલસનું. ચાલો તો યંગ મોડ્યુલસ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ચાલો તો તમને સમજાવું છું યંગ મોડ્યુલસ વિદ્યાર્થી મિત્રો. હવે જો તમારા ટેક્સ્ટબુકની અંદર એક કોષ્ટક આપેલું છે, એનું વર્ગીકરણ કરતા જાઓ અને એ કોષ્ટક છે ને એ ખાલી માહિતી માટે છે, પણ આમ યાદ રાખવા જેવું છે, આપણને ખબર પડે કે કયા દ્રવ્ય માટેનો યંગ મોડ્યુલસ કેવો હોય છે, કેટલો હોય છે. તો જો તમારી ટેક્સ્ટબુકમાં યંગ મોડ્યુલસ પૂરું થાય એટલે તરત જ આવશે, 1-2 પેજમાં જ આવશે, કોષ્ટક આપેલું હશે. જુઓ કેટલાક દ્રવ્યોના યંગ મોડ્યુલસ, સ્થિતિસ્થાપક હદ અને તણાવ પ્રબળતાના મૂલ્યો જો આપેલા છે તમારી ટેક્સ્ટબુકમાં. ચલો જો દેખાય છે બધા મૂલ્યો, પદાર્થ આપેલા છે, એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, સ્ટીલ, હાડકું પણ છે. જો હાડકા માટેનો પણ યંગ મોડ્યુલસ છે, બોલો. તો જો જોતા જાઓ અને જો યંગ મોડ્યુલસ છે એ આપેલો છે, જે મૂલ્ય છે એને ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર જેટલો આપેલો છે. ચલો સાથે આખું કોષ્ટક જે છે જોઈ લેજો. સ્થિતિસ્થાપકતાની હદ પણ આપેલી છે, જો એ જ રીતે એ જ લાઈનમાં બાજુમાં. તો જો એલ્યુમિનિયમ માટે 70 છે, તાંબુ માટે 120 છે. ચલો સમજાય. તો જો લાકડું છે, હાડકું છે, ક્રોન્કીટ છે, કાચના દ્રવ્યો છે, તો એ બધા માટેના યંગ મોડ્યુલસ છે ને એ નાના હોય છે.
ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ લો ઝડપથી. અને હવે જે મેઇન એ જે કોષ્ટક છે ને એની 2-3 વસ્તુ તમને મેઇન લખાવી દઉં, એટલે તમારે છે ને પ્રોબ્લેમ ન થાય અને આખું કોષ્ટક યાદ ન રાખો તો બી ચાલે. ચલો, ધાતુઓ માટે યંગ મોડ્યુલસનું મૂલ્ય વધારે છે. ધાતુઓ માટે યંગ મોડ્યુલસનું મૂલ્ય વધારે છે, તેથી ધાતુઓની લંબાઈમાં નાનો ફેરફાર કરવા માટે ધાતુઓ માટે યંગ મોડ્યુલસનું મૂલ્ય વધારે છે, તેથી ધાતુઓની લંબાઈમાં નાનો ફેરફાર કરવા માટે મોટા બળની જરૂર પડે છે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય. ધાતુઓ માટે યંગ મોડ્યુલસ મૂલ્ય વધારે છે, એટલે વાય જે છે એ વધારે આપવું પડે. યંગ મોડ્યુલસનું મૂલ્ય વધી જાય છે, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ જે છે એ વધારે આપવું પડે છે. એટલે યંગ મોડ્યુલસનું મૂલ્ય વધી જાય છે, એટલે શું થશે કે એમાં નાનો એવો ફેરફાર તમારે કરવો હશે તો પણ આપણે વધારે બળની જરૂર પડે છે. જેમ કે એલ્યુમિનિયમ છે, કોપર છે, સ્ટીલ છે, તો એ બધા ધાતુ માટે બહુ વધારે બળની જરૂર પડે છે. તો ધાતુઓ માટે યંગ મોડ્યુલસનું મૂલ્ય વધારે છે, તેથી ધાતુઓની લંબાઈમાં નાનો ફેરફાર કરવા માટે મોટા બળની જરૂર પડે છે. પછી એલ્યુમિનિયમ છે, સ્ટીલ છે, એની સ્થિતિસ્થાપકતા પણ વધારે હોય છે. એલ્યુમિનિયમ, પિત્તળ અને તાંબા કરતાં વધારે સ્થિતિસ્થાપક હોય છે, તેથી હેવી ડ્યુટી મશીન અથવા તો સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં સ્ટીલને પસંદ વધારે કરવામાં આવે છે. સ્ટીલ છે એ વધારે સ્થિતિસ્થાપક હોવાથી એને આપણે વધારે પસંદ કરીએ છીએ. સ્ટીલની સ્થિતિસ્થાપકતા વધારે હોવાથી તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. ચલો,
ચલો તો લાકડું, હાડકું, કોન્ક્રીટ, કાચ એ બધાના યંગ મોડ્યુલસ જે છે એ ખૂબ જ નાના છે. એટલે કે લાકડું, હાડકું, કોન્ક્રીટ અને કાચ માટેના યંગ મોડ્યુલસના મૂલ્ય ખૂબ જ ઓછા છે. ચલો તો આ રીતે જે છે એ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ યંગ મોડ્યુલસ. પણ યંગ મોડ્યુલસનો જે કોષ્ટક છે એ તમારે એની વેલ્યુ યાદ રાખવી પડશે. દાખલામાં બધા એના ઉપયોગો આવે છે તો એ કોન્સ્ટન્ટ જો તમે યાદ રાખો તો વધારે સારું. ઘણીવાર રકમમાં દાખલામાં આપેલા નથી. આપણે સ્વાધ્યાયમાં જેવું છે, સ્વાધ્યાયના દાખલામાં યંગ મોડ્યુલસ સ્ટીલ માટેના, લાકડા માટેના અથવા તો કોપર માટેના અથવા તો કોઈ પણ દ્રવ્ય માટેના આપતા નથી. તો એના માટે આપણે યાદ રાખવા પડે છે. તો જેથી કરીને આપણે યાદ રાખીએ તો પ્રોબ્લેમ થાય નહીં. ચલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક નાનો એવો પોઈન્ટ જે છે આકાર વિકૃતિ, જે આપણા સિલેબસમાં નથી પણ આપણે એનું સૂત્ર એક ખાલી જોઈ લઈએ કે આકાર વિકૃતિ જે છે એ કોને કહેવાય છે, અથવા તો એનું પણ એક મોડ્યુલસ હોય છે. જેમ લંબાઈમાં ફેરફાર થાય એનો એક મોડ્યુલસ છે યંગ મોડ્યુલસ, એવી જ રીતે આકારમાં જે ફેરફાર થાય છે એનો પણ એક મોડ્યુલસ છે. એને કહેવાય આકાર સ્થિતિસ્થાપક અંક. એ છેલ્લો પોઈન્ટ છે એ આપણે જોઈ લઈએ આજના લેક્ચર માટેનો. આકાર સ્થિતિસ્થાપક અંક. જેમ યંગ મોડ્યુલસ છે એમ ક્ષેત્રફળ માટે આવશે આકાર સ્થિતિસ્થાપક અંક, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય શેર મોડ્યુલસ. ટૂંકમાં આ જેટલા મોડ્યુલસ છે ક્ષેત્રફળ માટેના, લંબાઈ માટેના, તો એ બધા એક પ્રકારના અચળાંક છે. એક એક્સપેરિમેન્ટ દ્વારા એ બધાને મેળવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો. એમને એની વેલ્યુ નથી આપતા, એની એક પ્રેક્ટિકલ કરીને વેલ્યુ નિયત કરેલી હોય છે, નક્કી કરેલી હોય છે. ચલો તો આકાર સ્થિતિસ્થાપક અંકને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે આકાર સ્થિતિસ્થાપક અંકને
અંકને જી વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ જી વડે. તો કેપિટલ જી ઇક્વલ ટુ થશે આકાર પ્રતિબળ. આકાર પ્રતિબળ એટલે કે સિગ્મા એસ, એને કહેશું શેર મોડ્યુલસ એટલે સિગ્મા એસ આકાર પ્રતિબળ ના છેદમાં આકાર વિકૃતિ. આકાર વિકૃતિ તો એ થશે થીટા. તો આ જીનું મેઇન ફોર્મ્યુલા થયું, સોરી આકાર સ્થિતિસ્થાપકની મેઇન ફોર્મ્યુલા થઈ. આપણા ટેક્સ્ટબુકમાંથી પોર્શન રિમૂવ થયેલો છે, પણ આપણે યાદ રાખવું પડશે એમસીક્યુ માટે. નીટમાં જો કદાચ પૂછાય તો આકાર પ્રતિબળ, આકાર પ્રતિબળ એટલે સિગ્મા એસ ની વેલ્યુ થશે, સિગ્મા એસ ઇક્વલ ટુ થશે એફ બાય એ. સિગ્મા એસ ઇક્વલ ટુ થશે એફ બાય એ અને આકાર વિકૃતિ જે છે એટલે કે થીટા, થીટા તો એના બરાબર થશે ડેલ્ટા એક્સ અપોન એલ. ડેલ્ટા એક્સ અપોન એલ આકાર વિકૃતિ, આકારમાં થતો ફેરફાર, તો એનું સૂત્ર છે ડેલ્ટા એક્સ અપોન એલ, એને કહેવાય થીટા. તો થીટા બરાબર ડેલ્ટા એક્સ અપોન એલ. તો હવે આખી ફોર્મ્યુલા મૂકી દઈએ તો શું થશે એફ બાય એ ના છેદમાં ડેલ્ટા એક્સ ના છેદમાં છેદનો છેદ ઉપર જઈ વયો જશે એટલે એલ. આ રીતે. તો જો આમાં પણ સેમ યંગ મોડ્યુલસ જેવું જ છે, એટલે જ મેં તમને કરાવી દીધું, સિલેબસમાં નથી, પરંતુ યંગ મોડ્યુલસ જેવું જ છે. જો આ બેના મીટર મીટર યુનિટ આવશે, મીટર મીટર એટલે એ બે કેન્સલ થઈ જશે, બસ ખાલી ન્યૂટન મીટર સ્ક્વેર જ વધશે. ચલો પછી આકાર પ્રતિબળની એક બીજી ફોર્મ્યુલા થઈ જશે સિગ્મા એસ બરાબર, આ સિગ્મા એસને કરતા કરો તો આને સામેની બાજુ મોકલી દો તો જી ઇન્ટુ થીટા. આ પણ ફોર્મ્યુલા થઈ જશે. ઉદાહરણ એક આના ઉપર જ છે, ઉદાહરણ પણ છે, એ ગણી નાખજો તમે, ભલે નથી આપણે નથી ગણવાનું પણ ગણી નાખજો. હવે આકાર સ્થિતિસ્થાપક અંક એસઆઈ, આકાર સ્થિતિસ્થાપક અંકનો એસઆઈ એકમ જે છે એ શું થશે? આકાર સ્થિતિસ્થાપક અંક નો એસઆઈ એકમ, નો એસઆઈ એકમ. ચલો શું થશે એસઆઈ એકમ જે છે એનું? ન્યૂટન મીટરની ઓછા 2 ઘાત અથવા તો પાસ્કલ. બધા માટે સેમ જ આવશે. જો વિકૃતિ માટે પ્રતિબળ માટે, યંગ મોડ્યુલસ માટે, જો આ બધા માટે સેમ જ બનશે, એક જ ફોર્મ્યુલા બનશે બધા માટે. હવે એના માટે પારિમાણિક સૂત્ર પણ જે છે એ સોલ્વ નથી કરતો, ડાયરેક્ટ લખી દઉં છું. પારિમાણિક સૂત્ર પાસું જેને કહેવાય, ચલો પારિમાણિક સૂત્ર શું બનશે? m1 l-1 t-2. આ થઈ ગયું પારિમાણિક સૂત્ર. ચલો યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બધા માટેના એક જ છે એટલે બહુ ઝાઝી મહેનત નહીં થાય. હવે જેમ યંગ મોડ્યુલસ માટેના કોષ્ટક જોયા હતા વિદ્યાર્થી મિત્રો, એમ તમારે આના માટે એટલે કે આકાર સ્થિતિસ્થાપક અંકના પણ યંગ મોડ્યુલસ છે
એ તમે જોઈ શકો છો. જો યંગ મોડ્યુલસમાં બધા દ્રવ્યોની ડિટેલ આપેલી છે, એ તમે એનો સ્ટડી કરી લેજો. જેમ આ પ્રકારના મોડ્યુલસ છે એવી જ રીતે એના માટે પણ આપેલા છે. ચલો ઓબ્ઝર્વેશન કરી લ્યો અને યંગ મોડ્યુલસ સાથે સરખામણી કરો તો આકાર સ્થિતિસ્થાપક છે એ યંગ મોડ્યુલસના ત્રીજા ભાગનું હોય છે. યંગ મોડ્યુલસમાં જેટલું જરૂર પડે છે એના ત્રીજા ભાગનું હોય છે. ચાલો તો હવે યંગ મોડ્યુલસ અને આકાર સ્થિતિસ્થાપક ભલે સિલેબસમાંથી નીકળી ગયા હોય પણ આપણે નીટની દ્રષ્ટિએ યાદ રાખવાના છે. નીટની એક્ઝામમાં પૂછાય તો એના માટે તો એ તમે ખાસ કરી લેજો. સાથે સાથે એના યુનિટ જે છે બધા કોન્સ્ટન્ટના એ યાદ રાખવા જોશે તમારે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે બલ્ક મોડ્યુલસ એટલે કે કદના મોડ્યુલસ વિશે સ્ટડી કરશું અને સાથે થોડા ન્યુમેરિકલ પણ જોશું.